કેમ છે બધાને? તો આજે મેં બનાવી બાસુંદી. બાસુંદી માટે મેં મોરો માવો, બદામ, પિસ્તા, ઘી, એલચી, ખાંડ, કોર્નફ્લાવર, કાચું દૂધ અને આપણે દૂધ બાસુંદી માટે. સૌથી પહેલાં મેં ગેસ ચાલુ કર્યા, પછી દૂધને ગરમ કરવા મૂકી દીધું. દૂધ અડધું ના થાય ત્યાં સુધી આપણે એને ગરમ કરવાનું. કાજુ બદામ પિસ્તા ફ્રાય કરવા માટે એક મોટી ચમચી મેં ઘી લીધું. એમાં મેં કાજુ બદામ પિસ્તા નાખી અને એકદમ ફ્રાય કરી લેશું. આપણા કાજુ બદામ અને પિસ્તા ફ્રાય થઈ ગયા છે. આપણે એને કાઢી લેશું. આપણું દૂધ ગરમ થઈ ગયું છે એકદમ, આપણે જોતું હતું એવું. હવે આપણે દૂધ ગરમ થઈ ગયું, એમાં આપણે નાખશું કોર્નફ્લાવર. એમાં આપણે નાખ્યું 1 ચમચી કોર્નફ્લાવર અને કાચું દૂધ આપણે એમાં નાખવાનું. એકદમ મિક્સ કરી અને એને આપણે દૂધમાં નાખી દેવાનું. હવે આપણે અડધી વાટકી જેટલી ખાંડ લેશું બાસુંદીમાં નાખવા. ખાંડને આપણે અલગથી ચાસણીની તરહ આપણે કરી અને પછી જ દૂધમાં આપણે મિક્સ કરવાની. દૂધમાં ખાંડ નહીં નાખવાની. તો આપણી ખાંડ એકદમ મસ્ત થઈ ગઈ છે. પાણી મેં નથી નાખ્યું હતું એમાં. આપણી ખાંડની ચાસણી એકદમ મસ્ત થઈ ગઈ હતી. આપણે અલગ રીતે કરી હતી. તે પછી એમાં મેં નાખ્યું દૂધ 2 વાટકી જેટલું. દૂધ નાખ્યા પછી એકદમ મેં મિક્સ કરી નાખ્યું. ખાંડ ઓગળતા થોડીક વાર લાગશે, 10 મિનિટ જેવું. તો આપણી હવે ખાંડ એકદમ મસ્ત ઓગળી ગઈ છે દૂધ સાથે. હવે આપણે એમાં એડ કરશું મોરો માવો. આપણે પહેલેથી જ લીધેલા તો માવો એકદમ મિક્સ કરી લેવાનો. આપણે હવે આપણું મિક્સ કરેલું બધું જ ગરમ દૂધ થતું હતું હજી આપણું એમાં આપણે મિક્સ કરી દેશું એકદમ સરસ રીતે. હવે એમાં પછી મેં એલચી પાવડર થોડોક નાખ્યો અને આપણે કાજુ બદામ પિસ્તા જે શેક્યા હતા આપણે એ એમાં એડ કરી દીધા છે. પછી એને એકદમ આપણે ગરમ જ થવા દીધી છે ત્યાં સુધી એનો કલર અને મસ્ત આપણે સુગંધ આવે નહીં ત્યાં સુધી. આપણી બાસુંદી એકદમ મસ્ત તૈયાર થઈ ગઈ છે. આપણે એને બાઉલમાં કાઢી અને ફ્રીજમાં લગાડી દેશું. આપણી બાસુંદી એકદમ મસ્ત થઈ ગઈ. કોને કોને ભાવે એ કહેજો અમને.